નિવેદન બાદથી કોકરોચ અને તેના થકી બનેલી કોકરોચ જનતા પાર્ટી બંને ગુજરાત અને દેશભરમાં સતત ચર્ચામાં રહ્યા હતા। હવે આ ચર્ચા દરમિયાન એક ઘટના સામે આવી છે, જેમાં ધારાસભ્ય હીરા સોલંકીના ગઢ એવા રાજુલામાં કોકરોચના બેનર સાથે વિરોધ થઈ રહ્યો છે। આ વિરોધ શા માટે થઈ રહ્યો છે, કોણ કરી રહ્યું છે અને આ કોકરોચના બેનર પાછળનું શું કારણ છે, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। અમરેલી જિલ્લાનું રાજુલા, જે ધારાસભ્ય હીરા સોલંકીનો ગઢ છે, તેમની વિધાનસભા બેઠક છે, ત્યાંથી એક દ્રશ્યો સામે આવ્યા છે। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અનેક લોકો જે છે કોકરોચના બેનર સાથે વિરોધ કરી રહ્યા છે। વિરોધ પાછળનું કારણ છે કે રાજુલામાં ફ્યુચર નામની એક કંપની છે, એ કંપનીમાં કામ કરતા કામદારો છે, કંપની છેલ્લા ઘણા વર્ષોથી પગાર નથી વધારી રહી। ઘણા સમયથી તેમનો ખૂબ જ નજીવો અને સામાન્ય 12 થી 15,000 પગાર છે, જ્યારે કામદારો તેમને પગાર વધારવાનું કહી રહ્યા છે, તો કંપની દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં નથી આવતું અને એટલે જ હવે યુનિયન સાથે આ જે કામદારો છે તે રાજુલામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। ત્યાં તેમણે કલેક્ટરને પરિપત્ર આપ્યો હતો। અહીં પહોંચ્યા એ પહેલા તેઓ જે કોકરોચનું બેનર છે એ સાથે લઈને આવ્યા હતા અને બેનર સાથે તેમણે વિરોધ કર્યો અને ત્યારબાદ કલેક્ટર કચેરીએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। પહેલા અહીં એ દ્રશ્યો જોઈએ અને બાદમાં કામદારો શું માંગ કરી રહ્યા છે તે સાંભળીએ। સ્કિલ, અર્ધ સ્કિલ અને સ્કિલડ, તો આ લોકો મારા ખ્યાલ મુજબ 5 વર્ષ કે 10 વર્ષ સુધી નોકરી કરી હોય તો એ સ્કિલડ જ કહેવાય અને આ લોકોનો પગાર છે 13,000 આપે છે કે જે અનસ્કિલનો ઓછામાં ઓછો જ્યારે પગાર હોય તો મિનિમમ એક પ્રમાણે 13,000 ઓછામાં ઓછો પગાર આપે છે। આ વખતે આ લોકોને વધારો એવો 250 રૂપિયાનો। હવે આવી મોંઘવારીમાં જો 12-13,000 રૂપિયામાં એટલે 250 રૂપિયા આપે તો 12,000 અને 250 રૂપિયામાં તો આ લોકોને આવી મોંઘવારીમાં કઈ રીતે પૂરું પાડવું છે? આ મોંઘવારી વધતી જાય છે, પેટ્રોલ ડીઝલ ગેસના ભાવ દિનદાડે વધતા જાય છે। પછી આ લોકોને મેનેજમેન્ટ દ્વારા ધમકી આપવામાં આવે છે કે તમે નહીં આવો તમે બીજાને ગમે ને નોકરી ઉપર લઈ લેવું। હવે એ લોકોને નવા જે લોકોને લે છે એને 20-25,000 રૂપિયા પગાર આપે છે, તો આ આજુબાજુના લોકલ બધા ગામડાના માણસો છે, નાના માણસો છે, ગરીબ માણસો છે, તો કંપની આવો અત્યાચાર કરે છે અને આ છેલ્લા 10 દિવસથી આ લોકો બલાર માતાજીના મંદિરે બેઠા છે, કોઈ આ ધ્યાન આપતા નથી। આ લોકો કંપનીવાળા મેનેજમેન્ટ એ લોકો એવું કહે છે કે તમે નહીં આવો તમે ગન પોઈન્ટ ઉપર તમારી બધી કામ કરાવી લેવું, એવા એના શબ્દો છે। તો આવી રીતે ધમકી આપે આવા નાના માણસોને અને આ લોકોને તો આ અત્યારે કઈ રીતે 12-13,000 પગારમાં પૂરું પાડવું છે। આ વખતે 250 રૂપિયા પગાર આપ્યો, પછી સમાન કામ સમાન વેતનનો નિયમ છે ગવર્મેન્ટનો, તો જે લોકો આની હારે જ નોકરી કરે છે, સમાન કામ એને જેવું જ કામ કરે છે, એ લોકોને 60,000-70,000 પગાર આપે છે, તો 12-13,000 રૂપિયા આપીને એટલું બધું આવું શોષણ કરે છે। તો આ બાબતે આપ સાહેબ આગળ જે કાંઈ કરવું પડે આ લોકો વતી તમે કરજો, એવી તમારી કોઈ આશા લઈને અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ। અહીં તમે દ્રશ્યો અને માંગ બંને જોઈ। હવે આખી ઘટનામાં જે પ્રમાણે કોકરોચના બેનર્સ હવે વિરોધ માટે થઈ રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સીજીઆઈનું જે નિવેદન હતું તે છેક ઊંડાણ સુધી પહોંચ્યું છે, દરેક સામાન્ય લોકો સુધી આ વાત પહોંચી છે અને એ લોકો આને હવે એક વિરોધનું પ્રતીક બનાવી રહ્યા છે। રાજુલા, જે હીરા સોલંકીનો ગઢ છે, ત્યાં આ પ્રકારે કોકરોચના બેનર સાથે વિરોધ થઈ રહ્યો છે। હવે આ તો કંપનીના કામદારોની વાત હતી, પરંતુ જે પ્રમાણે સ્થાનિક લેવલ સુધી છેક ગામડાઓ સુધી આ જે કોકરોચવાળી વાત પહોંચી છે, એના પરથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક હવે જો ભવિષ્યમાં કોઈ સરકારી નીતિ સામે પણ પ્રશ્નો ઊભા થશે કે વાંધા હશે, તો પણ ત્યાંના સ્થાનિક લોકો આ રીતે કોકરોચના બેનર સાથે ફરી એકવાર મેદાને આવી શકે છે। આખો વિડીયો જોયા બાદ તમારું શું માનવું છે આખી ઘટનાને લઈને? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।